भारत माता की हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, ब्रिज ने टूको करो, ब्रिज ने टूको करो, ब्रिज ની ડિઝાઇન करो, ब्रिज ની ડિઝાઇન ગામ લોકોને બધાને સાથે ગામ લોકોને બધાને સાથે રાખીને ચાલો। દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું, મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, વાત કરીશું બોડેલી રેલવે ફાટક પર બનનાર બ્રિજની ડિઝાઇન બદલવા તેમજ લંબાઈ ઓછી કરવા માટે બોડેલી વેપારી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના મુખ્યમંત્રી સમયગાળામાં બોડેલી આવ્યા હતા। તે સમયે તેઓનો કાફલો રેલવે ફાટક પાસે અટવાયો હતો અને તે સમયે તેઓએ બ્રિજ બનાવવાની જાહેરાત પણ કરી દીધી હતી, પરંતુ તેનો સમયગાળો વધી ગયો છે અને આ ફાટક બંધ થવાના કારણે લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે। તો બીજી તરફ હવે ફાટકની જગ્યાએ બ્રિજ બનવા જઈ રહ્યો છે, પરંતુ બોડેલીના અલીપુરાથી ઢોકલિયા જતા રસ્તા ઉપર રેલવે ફાટક પર બનનાર રેલવેના બ્રિજને લઈને રોડની બંને બાજુ આવેલી દુકાનદાર અને હોસ્પિટલો માટે અસુવિધા ઊભી થવાની બીટી સેવાઈ હોય। આ રેલવે ફાટક પર બનનાર નવા બ્રિજની ડિઝાઇન બદલવા તેમજ સર્વિસ રોડ અને લંબાઈ ઘટાડવા માટે બોડેલીના વેપારીઓ દ્વારા બોડેલી મામલતદાર અને માર્ગ અને મકાન વિભાગને આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા। તો કેટલાક વેપારીઓ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું, શું કરી રહ્યા છે જાણીએ। આજ રોજ બોડેલીના સમગ્ર વેપારી આલમ આદરણીય કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને આરએનબીના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે। અધિકારીઓને આવેદનપત્રની અંદર વેપારીઓની માંગણી માત્ર એટલી જ છે કે સરકારશ્રી તરફથી જે આ બ્રિજ બનાવવામાં આવે છે એનો વિરોધ નથી, પરંતુ સરકારશ્રી દ્વારા જે આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવી છે જેનાથી જે નાનામાં નાના વેપારી છે એની રોજગારી ઉપર ખૂબ મોટી અસર થશે। જે લોકો સવારે કમાઈને સાંજે ખાય છે, જે લોકો રાત્રે મહેનત કરીને સવારે પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે, એવા અસંખ્ય પરિવારો આ બ્રિજ જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં પૂરો થાય છે એની વચ્ચે ઘણા બધા નાના નાના વેપારીઓ આની અંદર દુકાન કરે છે। આ વેપારીઓની માત્ર માંગણી એટલી જ છે કે સરકારશ્રી આ બ્રિજની ડિઝાઇન ચેન્જ કરે અને લોકોની રોજગારી ના છીનવાય એ માટે આજે સમગ્ર વેપારી આલમ આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ, આરએનબીના અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારી આ લાગણીને સમજશે અને જે તે ડિપાર્ટમેન્ટને એવી સૂચના આપશે કે ભાઈ વેપારીઓની લાગણી સાથે રહીને આપણે આ વિકાસનું કામ કરીએ। આ વેપારીઓ પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસની ગાથા સાથે જોડાયેલા છે અને એમાં પણ એમનો સૂર પુરાવે છે। માત્ર રજૂઆત એટલી છે કે નાનામાં નાના વેપારીઓની જે રોજગારી ના છીનવાય એનું ધ્યાન રાખવામાં આવે। બસ આટલી વિનંતી અમારી છે। મારું નામ ઉમેશભાઈ શાંતિલાલ શાહ, પાવી જેતપુર। भारत माता की રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનવાના ચક્રો ગતિમાન થયા છે અને જેની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક આસપાસના વેપારીઓમાં ખૂબ વિરોધની લાગણી પ્રસરી છે એની ડિઝાઇન જોતા। અને સ્થાનિક દરેક વેપારીની એક જ માંગ છે કે ભાઈ આ બ્રિજને ટૂંકો બનાવવામાં આવે અને આ બ્રિજને 300 મીટરની અંદર બંને બાજુ બનાવવામાં આવે। તદુપરાંત બ્રિજની આજુબાજુ જે 5.5 મીટરનો સર્વિસ રોડ આપવામાં આવ્યો છે એ બદલીને 3.75 મીટરનો કરવામાં આવે, જેથી દરેક વેપારીઓને એમની દુકાનની બહાર પાર્કિંગની અસુવિધા ઊભી થાય નહીં। સ્થાનિક લોકોમાં આને લઈને બહુ રોષ છે। પ્રશાસનને સ્થાનિક લોકો દ્વારા એક જ રજૂઆત છે કે ભાઈ અમારી રજૂઆતો ધ્યાનથી સાંભળવામાં આવે અને આ બ્રિજની ડિઝાઇનમાં ચેન્જ કરવામાં આવે, અને જો આ બ્રિજની ડિઝાઇનમાં ચેન્જ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ પર આગળ વધીશું અને આ બ્રિજ પીએર ડિઝાઇનનો બને તેની પણ અમારી માંગ છે। હાર્દિક પંડ્યા।